જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સહિતના ખેડૂતોમાં હાલમાં કુદરતના પ્રકોપ સામે લડી રહ્યા છે। એક તરફ સરકારની નીતિઓ અને બીજી તરફ વેપારીઓની મનમાનીના કારણે પહેલેથી જ પાયમાલ થયેલા ખેડૂતોને હવે કમોસમી વરસાદનો મોટો ફટકો પડ્યો છે। જગતનો તાત ગણાતો ખેડૂત જે સૌનું પેટ ભરે છે તે પોતે જ નિસહાય બની ગયો છે, કારણ કે કુદરત પણ જાણે તેમનો કોળિયો છીનવી રહી છે। અચાનક અને ભારે માવઠાના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, જેના લીધે તૈયાર પાક સડી જવાની કે ધોવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે। મુખ્ય પાકો જેવા કે કપાસ, મગફળી, બાજરી તથા શાકભાજી જેવા પાકોને સૌથી વધુ નુકસાન થયું છે, જે ખેડૂતોની આવકનો મુખ્ય સ્ત્રોત છે। આ કમોસમી વરસાદથી ખેડૂતોને અંદાજિત કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થવાની સંભાવના છે, જેની ભરપાઈ કરવી તેમના માટે અશક્ય છે। ખેડૂતોએ ભારે મહેનત અને ખર્ચ કરીને પાક તૈયાર કર્યો હતો, પરંતુ લણીના સમયે જ માવઠું આવવાથી તેમની વર્ષભરની મહેનત પાણીમાં ગઈ છે। સરકાર અને વેપારીઓની સમસ્યાઓ બાદ હવે કુદરતનો માર પડતા ખેડૂતો માનસિક અને આર્થિક તૂટી ગયા છે। તેવા સમયે રાજ્યના ખેડૂત સંગઠનો અને અસરગ્રસ્ત ખેડૂતો સરકાર સમક્ષ માંગ કર્યા છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે નુકસાનીનો સર્વે શરૂ કરવામાં આવે અને એક અઠવાડિયામાં તેનો રિપોર્ટ જાહેર કરવામાં આવે। ખેડૂતોને થયેલા નુકસાન માટે એસડીઆરએફના ધારાધોરણો કરતાં વધારે અને પૂરતું આર્થિક વળતર તાત્કાલિક જાહેર કરવામાં આવે। જ્યાં સુધી સહાય ન મળે ત્યાં સુધી ખેડૂતોના ખેતી વિષયક લોનની વસૂલાત મોકૂફ રાખવામાં આવે। જો સરકાર તાત્કાલિક નક્કર પગલાં નહીં લે તો ખેડૂતોની આર્થિક સ્થિતિ વધુ વણસશે અને આત્મહત્યા જેવા ગંભીર બનાવો બનવાની શક્યતા છે। સરકાર દ્વારા યોગ્ય કરવામાં નહીં આવે તો ખેડૂતોએ ન્યાય માટે લડત ચલાવવાનો નિર્ધાર કર્યો છે। હું માળિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ માલદેવભાઈ પીઠિયા। એક વિપક્ષની ભૂમિકા સારી રીતે ખરેખર અમારામાં એક ખેડૂત તરીકેની માનવતા હોય તો બધા ખેડૂતોની અંદર છેલ્લા 3 દિવસથી કમોસમી વરસાદ સતત વરસી રહ્યો છે, ત્યારે માળિયા તાલુકાના અલગ અલગ વિસ્તારની અંદર મગફળીની હાલત, મગફળી આમ તો આપણે ખેડૂતની ભાષામાં કહીએ તો ઢૂંઢે કાઢેલી અને પાથરા પડ્યા છે, આવી રીતે મગફળી પણ સડી ગઈ છે। આ જગતનો તાત ખેડૂત પોતાની વ્યથા કોને કહી શકે? મારે સરકારને એક વિપક્ષના માળિયા તાલુકાના આગેવાન તરીકે મારી ફરજ અદા કરી અને વિનંતી કરી અને એક રજૂઆત કરવાની છે કે આવનારા દિવસોની અંદર આપ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં બેઠેલા આગેવાનશ્રીઓ, પ્રતિનિધિશ્રીઓ, આ વિસ્તારના આગેવાનો આ ખેડૂતની વ્યથા સમજી અને એક સર્વે કરાવે અને સર્વે કરાવ્યા પછી ખેડૂતોને આ 3 દિવસ સતત વરસી રહેલા વરસાદનું જે ખેડૂતોના માલઢોર માટે પશુપાલક પણ ખેડૂત હોય એમનો ચારો પણ બગડી ગયો છે, મગફળી પણ બગડી ગઈ છે, ત્યારે આને વળતર ચૂકવે એક સર્વે વ્યવસ્થિત કરાવી અને ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે, આવી મારે માળિયા તાલુકાના આગેવાન તરીકે એક સરકારને, કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ તરીકે એક સરકારને મારી રજૂઆત છે। એક ખેડૂત તરીકે મારી એક રજૂઆત છે કે સરકારમાં બેઠેલા પ્રતિનિધિઓ જાગે, વહેલી તકે સર્વે કરાવે અને ખેડૂતોને આ સર્વે કરાવી અને જે નુકસાન થયું છે એ નુકસાનનું વળતર અપાવે, એવી મારી સરકારને રજૂઆત છે। અને અમારી ભૂમિકા તો સત્તામાં બેઠેલા નથી, વિપક્ષમાં છે, એટલે સરકારને ઢંઢોળવાની, જગાડવાની અને એમને રજૂઆત જ કરવાની હોય છે। એ અમે સારી રીતે આપને એક ખેડૂત તરીકે આ પાથરામાંથી આપને બતાવું છું। એમાં મગફળીમાં ફૂગ પણ લાગી ગઈ છે, ચારો પણ ટોટલી નષ્ટ થયો છે, આ માલઢોર ખાઈ ન શકે એવો, એટલે વહેલી તકે સર્વે કરાવી અને ખેડૂતોને આનું વળતર ચૂકવે એવી અમારી સરકારને લાગણી અને માગણી છે। જય જવાન, જય કિસાન, જય હિન્દ।